અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસટીમાં પહેલીવાર 20 નવી હાઈટેક વોલ્વો. અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો એસટી નિગમે ગુરુવારે વધુ પેસેન્જર સુરક્ષા સિસ્ટમ ધરાવતી 20 હાઈ-એન્ડ વોલ્વો સિસ્ટર બસોનું લોકાર્પણ કર્યું છે. એક બસની કિંમત લગભગ 1.60 કરોડ રૂપિયા છે. 20 બસમાંથી 8 બસ નહેરુનગરથી સુરત રૂટ પર, 8 બસ નહેરુનગરથી વડોદરા રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ પર દોડશે. સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો. સુરતમાં ડેન્ગ્યુએ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો છે. છેલ્લા 5 દિવસથી તેમને તાવ આવતો હતો અને માત્ર 6 કલાકમાં તબિયત વધુ બગડતા આખરે મોત નીપજ્યું છે. મોત બાદ આરોગ્ય વિભાગે ચેકિંગ કરતા ડોક્ટરની હોસ્ટેલમાં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, દારૂની ખાલી બોટલો મળી હતી. મૃતક ડોક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને એનેસ્થેશિયાનું પ્રથમ વર્ષનો અભ્યાસ કરતા હતા. હવે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ પહેલા પોલીસ દ્વારા સર્વધર્મ રક્તદાન કેમ્પ યોજાશે. ગુજરાતમાં સુરતમાં બનેલી ઘટના બાદ ઘણી જગ્યાએ વિસર્જન સમયે કોઈ તંગદિલી ના ફેલાય તે માટે તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં આવનારા કેટલાક દિવસોમાં વીવીઆઈપી મૂવમેન્ટની સાથે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર હોવાથી કોઈ પણ ધર્મ વચ્ચે વૌમનસ્ય ન ફેલાય તે માટે દરેક સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સર્વધર્મ સંભાવ રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગોતાની 7th એવન્યુ બિલ્ડિંગમાં 7મા માળે આગ ભભૂકી. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા 7th એવન્યુ નામની બિલ્ડિંગમાં 7મા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનામાં વૃદ્ધનું મૃત્યુ થયું છે. ઉંમરલાયક અને શરીરે અશક્ત હોવાને કારણે ઝડપથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે વૃદ્ધ બેભાન અવસ્થામાં હતા. તેઓને ઉચકીને નીચે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. ચૂંટણીમાં ઝંપલાવતા સૌરાષ્ટ્રના પ્રિયવદન કોરાટને સંચાલક મંડળે સસ્પેન્ડ કર્યા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મંડળમાં મહામંત્રી પ્રિયવદન કોરાટ કે જેમણે બળવો કરીને ઉમેદવારી નોંધાવી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંચાલક મંડળ દ્વારા બોર્ડની ચૂંટણી માટે અમદાવાદના જેવી પટેલ કે જેઓ અમદાવાદ ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલના સંયોજક છે તેમને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે. અમદાવાદમાં વધુ એક માસૂમ કાર અકસ્માતનો શિકાર. અમદાવાદમાં ફરી એક વખત કારના અકસ્માતમાં માસૂમ બાળકનું મોત થવાનું સામે આવ્યું છે. અમદાવાદ નજીક આવેલા બોપલ પાસે રસ્તા પર 4 વર્ષનું બાળક રમી રહ્યું હતું. તે સમયે કાર વળાંક લેતા બાળક અડફેટે આવી ગયું હતું અને બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર અકસ્માત બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું. આ મામલે હવે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ 2 દુકાનો સીલ કરાઈ. આ બંને દુકાનના માલિકોને જાહેરમાં સ્વચ્છતા જાળવવા નોટિસ આપ્યા બાદ કલમ 376 હેઠળ સીલ મારવામાં આવ્યાનું પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું. જ્યારે સોલિડ વેસ્ટ વિભાગની ડ્રાઈવમાં ત્રણેય ઝોનમાંથી 37 આસામી પાસેથી 1.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ₹9,950નો દંડ ગંદકી કરનારા પાસેથી વસૂલાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં 16, વેસ્ટ ઝોનમાં 12, ઈસ્ટ ઝોનમાં 9 આસામી સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બગોદરા પાસે 418 બોટલ દારૂ સહિત 2 પકડાયા. બગોદરાના તારાપુર 3 રસ્તા ઉપરથી બાતમીના આધારે બગોદરા પોલીસે ક્રેટા ગાડીમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની પ્લાસ્ટિક તેમજ કાચની 418 બોટલો મળી આવતા પોલીસે 84,580 રૂપિયાનો વિદેશી દારૂ, 10,000 રૂપિયાના 2 મોબાઈલ, 5 લાખ રૂપિયાની ગાડી મળી કુલ 5,94,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સને ઝડપી માલ મંગાવનાર અને મોકલનાર બંનેને વોન્ટેડ જાહેર કરી 4 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમની માહિતી આપી સિક્યોર કરાયા. આરસી કોલેજ ઓફ કોમર્સના સાયબર સેલ દ્વારા 6/9/2024ના રોજ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપવાનો સેમિનાર યોજાયો હતો. વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. તેની સાથે સાથે તેને લગતા વિવિધ ગુનાઓ અને છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે. સમાજની યુવા પેઢીમાં અંગે જાગૃતતા ફેલાય અને લોકો સાયબર એટેકનો ભોગ ના બને તે માટે કોલેજના ખાતેના સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સાયબર હાઇજીન નામે 1 દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું. 4 દિવસીય સેમિનારમાં 4 વિષયો પર 1 દિવસમાં 1 કલાક સુધી સાયબર હાઇજીન વિશે માહિતી આપવામાં આવી હતી. 4 દિવસીય સેમિનારમાં 4 વિષયો પર 1 દિવસમાં 1 કલાક સુધી સાયબર હાઇજીન વિશે માહિતી આપવામાં આવી હતી.
ધોળકાના મુસાફરોને અમદાવાદ જવા ગામ બહારથી બસમાં બેસવાની નોબત. ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડથી ગધેમાર તળાવ સુધીના મેઇન રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા એસટી બસોના કમાન પાટાને નુકસાન થાય છે. ધોળકા એસટી ડેપો દ્વારા 12 સપ્ટેમ્બરથી ધોળકાથી અમદાવાદ તરફની બસોનું સંચાલન ધોળકા જૂના બસ સ્ટેન્ડના બદલે ગામ બહાર પાસોનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવામાં આવતા પાડાના વાકે પખાલીને ડામ જેવી હાલત મુસાફરોને થઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.